ખેરાલુ જીઆઈડીસી નજીક પદયાત્રા જતા પદયાત્રીઓને ડીજેના અવાજથી ભમરામંદ ઉડતા 10થી વધુ લોકોને ભમરા ડંખ્યા। વડનગર તાલુકાના શેખપુર ગામથી શનિવારે સવારે ખેરાલુ તાલુકાના મલેકપુરના રામાપીર મંદિર ખાતે પદયાત્રા સંઘ ડીજે સાથે નીકળ્યો હતો, જે ખેરાલુના જીઆઈડીસી નજીક પહોંચતા ડીજેના અવાજ અને વાઇબ્રેશનથી ભમરામંદ આખું ઉડ્યું હતું અને પદયાત્રા જતા સંઘના લોકોને ડંખ મારતા ખેરાલુ વડનગર હાઈવે પર નાસભાગ મચી જવા પામી હતી। જ્યારે ભમરામંદે 10થી વધુ લોકોને ડંખ્યા હતા, જેથી તમામ લોકોને ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દોડી આવ્યા હતા અને જેમાં એક 2 વર્ષના બાળકને અને એક મહિલા સહિત યુવાનો અને અન્ય પદયાત્રીઓને ભમરા ડંખ્યા હતા અને ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। તમામની સ્થિતિ નોર્મલ જણાતા તમામે સારવાર લઈ ફરીથી શીતકેન્દ્ર ચોકડી એકઠા થઈને સંઘ મલેકપુર રામાપીર મંદિર જવા રવાના થયો હતો। આમ બીજના દિવસે રામાપીર દર્શન જતા પદયાત્રીઓને ભમરા ડંખ્યા હોવાથી ચર્ચાઓ થવા પામી હતી। ત્યારે બીજી બાજુ ઉનાળામાં ભમરા ઉડવાની ઘટનાઓ બનતી હોય છે, જેથી ડીજે સાથે ન આવવું જોઈએ તેવી ચર્ચાઓ મલેકપુર રામાપીર મંદિર ખાતે થવા પામી હતી। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્રીય વિચાર, ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ।